તો સરકારના રાહત પેકેજથી આ તરફ ઉપલેટામાં ખેડૂતો પણ નારાજ જોવા મળી રહ્યા છે। સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે ખરેખર ખેડૂતો માટે રાહત નથી લાવી તેવું ખેડૂતોમાં જોવા મળી રહ્યું છે। ઉપલેટાના ખેડૂતો સરકારના રાહત પેકેજથી ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યા છે। ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું હતું અને સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે ત્યારે હવે સરકાર દ્વારા હેક્ટર દીઠ 22,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ખેડૂતોએ સરકાર દ્વારા કરાયેલી સહાયને અપૂરતી ગણાવી છે। અસંતોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોમાં। સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે ત્યારે હવે ઉપલેટાના ખેડૂતોએ રાહત પેકેજને લોલીપોપ ગણાવ્યું છે। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। તાજેતરમાં 25 ઓક્ટોબરથી આવેલ એક અઠવાડિયા સુધીના કમોસમી માવઠાના વરસાદથી ગુજરાતના 200 જેટલા તાલુકાઓની અંદર ખેતીના પાકને ભારે નુકસાન થયું છે। ખેતીના પાક નિષ્ફળ ગયા, કોહવાઈ ગયા, તણાઈ ગયા। આ પ્રકારની નુકસાનીથી ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો। ખેડૂતોએ ખેત ધિરાણો લઈ અને માંડ પકવેલો પાક અને એ પાક વેચી અને પોતે રવિ પાકના વાવેતર કરશે એવી આશા ઉપર પાણી ફરી વળ્યું છે અને આ જે પાક ધિરાણ છે એ પણ ભરી શકે એવી સ્થિતિ નથી। ત્યારે ચોમેરથી માંગ ઉઠી છે ખેડૂતોએ કે ખેડૂતોનું પાક ધિરાણ માફ થવું જોઈએ। મારું નામ અને વિગત। હાલો, મારું નામ બાબુભાઈ રામાભાઈ ગાગિયા, ઉપલેટા રહેવાસી, બરોબર છે। આ સરકારે જે 10,000 કરોડનું પેકેજ બહાર પાડ્યું છે એમાં અમને કાંઈ હાથમાં ના આવે। એનું કારણ કે એક વીઘે 5 થી 7,000 રૂપિયાનો ખર્ચો લાગે છે। દવા, બિયારણ, ખાતર, પોતર, મજૂરી તો અલગ છે અત્યારે। તે સિવાયનો આવડો ખર્ચો કર્યો છે। આમાં 10,000 પેકેજ બહાર પાડ્યું એમાં વીઘે 3,000 રૂપિયા આવે છે, 3,500 રૂપિયા આવે છે। કાં અમારું ધિરાણ તમે માફ કરો અને કાં તમે હાવ દિયોમાં, બેમાંથી એક કરો। આ રહેવા દો, આ અમારી મજાક રહેવા દો હાવ તમે।